સુરેન્દ્રનગર મેઇન કલેક્ટર ઓફિસ છે તેની પાછળનો એટલો ગંદવાળો છે। સુરેન્દ્રનગરમાં કલેક્ટર એટલે રાજા કહેવામાં આવે છે। આ તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી અનજ ગંદકી ભરેલી છે, કેટલા ખારકુઓ એટલો ઉભરાઈને બહાર આવ્યો છે। તો મહાનગરપાલિકા તંત્ર દ્વારા મોટી સ્વચ્છ અભિયાનની વાતો કરવામાં આવે છે, તેના મોટા મોટા કાર્યક્રમ પ્રોગ્રામ બતાવવામાં આવી રહ્યા છે સુરેન્દ્રનગરમાં। પણ આ હજી અહીંયા કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરના રાજા કહેવાય। જો અહીંનું કંઈ નથી થઈ શકતું તો મહાનગરપાલિકા પાછળનો જે ગંદવાળો છે, કચરો છે, તે કઈ રીતનું સમજવું। અને સુરેન્દ્રનગરની તો હાલત હાવ એકદમ કથળી થઈ ગઈ છે, ખરાબ થઈ ગઈ છે કે વાત જ જવા દો કે આ 10 મહિના થયા તો આ લોકો કઈ માનસિકતા ઉપર છે, શું કરવા માંગે છે તેનો પણ જનતાને ખ્યાલ નથી આવતો અને નથી કોઈ જવાબ દેવામાં આવતો। એટલી ઓનલાઈન પેન્ડિંગ ફરિયાદો પણ પડેલી છે, એટલી અનદ રજૂઆત કરવામાં જઈ છે, પબ્લિક જાય છે તો પણ મહાનગરપાલિકા કમિશનર સાહેબ દ્વારા ઉદ્ધતા ભર્યો જવાબ દેવામાં આવે છે, નથી કોઈ કોઈનું સાંભળી રહ્યા। અનેક વાર કલેક્ટર સાહેબને પણ આ બાબતમાં રજૂઆત કરવામાં આવેલી, છતાં પણ કોઈ સાંભળવામાં છે નહીં સુરેન્દ્રનગર।